ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ અને એ પછી શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં ડખો છે તે એકાએક સામે આવવા લાગ્યો। થોડા સમય પહેલા આપણે જોયું કે સાબરકાંઠાનું જે પ્રાંતિજ છે એ જ નગરપાલિકામાં 15 જેટલા ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે નવનિયુક્ત તમામ લોકોએ રાજીનામું ધરી દીધું અને એ પણ પ્રમુખની જે દાદાગીરી છે, જે ભ્રષ્ટાચાર છે તેમના કારણે। હવે ફરી એકવાર સાબરકાંઠા ક્યાંક ચર્ચામાં આવ્યું છે। સાબરકાંઠાનું જે હિંમતનગર નગરપાલિકા છે એટલા માટે ચર્ચામાં આવી કારણ કે ત્યાંના સિનિયર કોર્પોરેટર છે તેમણે હવે અમિત શાહને પત્ર લખી દીધો છે અને સીધી જ વાત કરી છે કે અત્યાર સુધી આપણે એવું કહી રહ્યા હતા કે આપણે ક્યાંક ભારતને કોંગ્રેસ મુક્ત બનાવવું છે, પરંતુ હવે ભાજપ છે કોંગ્રેસ યુક્ત થઈ રહ્યું છે, તો પછી અમારે સવાલ કોને કરવા અને ક્યાંક નારાજગી પણ તેમણે દર્શાવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। સાબરકાંઠાનું હિંમતનગર નગરપાલિકા કે જ્યાંના હવે એક સિનિયર કોર્પોરેટર છે તે પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે હવે અમિત શાહને સીધો જ પત્ર લખી દીધો છે કારણ કે સૌથી પહેલા તો પ્રમુખ ઉપપ્રમુખ છે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી। પ્રમુખ અને જે બીજા અધિકારીઓ છે તેમના અધ્યક્ષસ્થાને એક કમિટી, એક જે સાધારણ સભા છે તેમનું આયોજન કરવામાં આવ્યું અને એ જ સાધારણ સભાની અંદર જોયું કે લગભગ 20 જેટલી કમિટી છે તેમની રચના કરવામાં આવી અને અલગ અલગ જેટલા પણ કોર્પોરેટર છે તેમને સ્થાન આપવામાં આવ્યું। પણ વધારેમાં વધારે ધ્યાન કેન્દ્રિત એ કરવામાં આવ્યું કે જેટલા લોકોને મહત્વનો હોદ્દો આપવામાં આવ્યો છે એ તમામ ક્યાંક કોંગ્રેસના છે અને ખાસ કરીને જે ટિકિટ વહેંચણી કરવામાં આવી તેમાં પણ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે કે જે ભાજપમાં આવી એમને ટિકિટ આપવામાં આવી, લાગવગ કરવામાં આવી। એટલે કે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ખાસ કરીને જે મહામંત્રી છે તેમની સામે આક્ષેપ થઈ રહ્યા છે અને બીજા પણ હોદ્દેદારો છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમની સામે સવાલ ઊભા થયા છે। પત્ર લખવામાં આવ્યો છે અમિત શાહને। હિંમતનગર ભાજપમાં ચાલતી સિન્ડિકેટ સિસ્ટમ, હિંમતનગર શહેરની નગરપાલિકામાં જે ટિકિટો આપવામાં આવી તેમાં 2022માં કોંગ્રેસમાંથી ધારાસભ્યોની સાથે આવેલા તમામ કોંગ્રેસીઓને ટિકિટ આપવામાં આવી છે। વોર્ડ નંબર 1માં ચૂંટાયેલા ગોપાલસિંહ રાઠોડ જે રાજસ્થાનના રહેવાસી છે, આજીવન કોંગ્રેસના કાર્યકર રહેલા છે અને તેઓને નગરપાલિકાના સીધા જ ઉપપ્રમુખ બનાવી દેવામાં આવ્યા છે। આજીવન કોંગ્રેસને તેઓએ મત આપેલ છે। વોર્ડ નંબર 1માંથી તેજલબેન આકાશભાઈ રાવલ જેમના સસરા કોંગ્રેસમાંથી 2022માં ભાજપમાં આવ્યા, તેઓ પ્રાથમિક સભ્ય પણ નથી, આજીવન કોંગ્રેસને મત આપેલ છે। વોર્ડ નંબર 8 ધર્મરાજસિંહ બળવંતસિંહ દેવડાના પિતા જે 2022માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને આજીવન કોંગ્રેસને મત આપ્યો। વોર્ડ નંબર 11માંથી જેમને ટિકિટ આપવામાં આવી હતી એ ભાનુભાઈ પટેલ, એ જિલ્લા પ્રમુખના ગામના છે, હિંમતનગરમાં 2 વર્ષથી રહેવા આવ્યા છે, સરકારી કર્મચારીઓમાંથી રિટાયર્ડ થયેલ છે પણ તે કાર્યકર નથી। ટીપી ચેરમેન ગોપાલભાઈ પ્રજાપતિ ઉપર ચેકની ઘણી ફરિયાદો ચાલે છે અને ટિકિટ વહેંચણી વખતે પાર્લામેન્ટની બોડીમાં કરપ્શનના પુરાવા સાથેના આક્ષેપો છે એ ધારાસભ્યશ્રીએ કરેલ છતાં પણ બિપિન ઓઝાએ તેમના સમાજના હોય તેમને ટિકિટ આપેલ છે અને મહત્વનું ખાતું પણ આપી દીધું છે। વોર્ડ નંબર 6માંથી ભાજપે જેને ટિકિટ આપી એ હિતેશભાઈ પટેલ ભાજપના કાર્યકર જ નથી કે પ્રાથમિક સભ્ય પણ નથી, તેમને પણ બિપિનભાઈ ઓઝાએ ટિકિટ આપી દીધેલ છે। તેમજ જતીનભાઈ કહારના પિતા ભાજપમાં હતા, 7 વર્ષ અગાઉ ગુજરી ગયા, તે દરમિયાન પણ જતીનભાઈ કહાર ભાજપમાં કદાપી નથી આવ્યા અને ગુજરી ગયા બાદ પણ આજ દિન સુધી ભાજપના પ્રાથમિક સદસ્ય પણ નથી, તેમ છતાં બિપિનભાઈ ઓઝાએ તેઓને પણ ટિકિટ આપી દીધેલ છે। વોર્ડ નંબર 9ની વાત કરી છે કે જ્યાં નીતિનભાઈ દિનેશભાઈ પરમારને ભાજપે ટિકિટ આપી એ ભાજપના કાર્યકર જ નથી, પરંતુ બિપિનભાઈ અને બંને મેડિકલ ક્ષેત્રે જોડાયેલા હોય અને બંને ભાગીદાર હોય તેટલા માટે જે ટિકિટ છે તે આપવામાં આવી છે। સૃચિબેન શાહના જે ભાજપના કાર્યકર નથી છતાં પણ આ બિપિનભાઈ ઓઝાએ સંબંધો હોય તેઓને ટિકિટ આપી દીધેલ છે। ભૂમિબેન જિગ્નેશભાઈ મહેતા 2025માં ભાજપમાં આવ્યા અને બિપિનભાઈ ઓઝાએ સંબંધો હોય સીધી ટિકિટ પણ આપી દીધી। દર્શનાબેન જિગ્નેશભાઈ પંચાલ આજીવન ભાજપમાં નથી આવ્યા છતાં પણ બિપિનભાઈ ઓઝાએ તેમના પતિ મિત્ર હોય ટિકિટ આપી દીધેલ છે। વૈદેહી અંકુરભાઈ સોનીને ભાજપે ટિકિટ આપી, આજીવન ભાજપમાં કાર્યકર નથી બન્યા, તેમ છતાં બિપિનભાઈ ઓઝાએ ટિકિટ આપી દીધેલ છે। હવે આવે છે દક્ષાબેન જયંતિભાઈ રાઠોડ, જેઓ રાજુભાઈ ચાવડા પૂર્વ ધારાસભ્યના મિત્રના બહેન છે અને જેઓ ગાંધીનગર મુકામે રહે છે, તેઓને પણ બિપિનભાઈ ઓઝા થકી સંબંધમાં ટિકિટ આપવામાં આવી છે। હીરવાબેન હિમાંશુ સાધુ જેઓ પણ બિપિન ઓઝાના મિત્રના પત્ની હોય તેઓને પણ બિપિન ઓઝાએ ટિકિટ આપી દીધેલ છે।
ભાજપના જૂના તમામ કાર્યકરો સાઇડલાઇન થયેલ છે અને મૂળ કોંગ્રેસી અથવા તો નવા કાર્યકરોને ટિકિટ આપવામાં આવી છે અને આ તમામ ટિકિટો ધારાસભ્યશ્રી અને બિપિનભાઈ ઓઝાએ ફક્ત 2 જ વ્યક્તિએ ફાઇનલ કરેલ છે અને આમ હાલમાં ભાજપના પક્ષમાં અસલ ભાજપના કાર્યકરોને શોધવા મુશ્કેલ છે અને હાલમાં કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા નીકળેલ ભાજપ કોંગ્રેસ યુક્ત ભાજપ બની ગયેલ છે અને હાલમાં પણ કોંગ્રેસમાંથી આવેલા કાર્યકરો ભાજપના કાર્યકરો પાસેથી હુકમ કરી કામ કરાવે છે, જે ખરેખર દુઃખદ છે. આ સિવાય ટિકિટો પણ સંબંધોને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલ છે અને ખાતા પણ બિપિન ઓઝાએ પોતાના અંગત મિત્રોને જ આપેલ છે અને જે માણસને કોઈ મીઠું પણ ન આપે તેવા વ્યક્તિને નગર આયોજન સમિતિનો ચેરમેન બનાવી દીધેલ છે. હિંમતનગર તાલુકાના શહેરમાં ઠાકોર સમાજની વસ્તી સૌથી વધુ છે. હિંમતનગર શહેરમાંથી કે તાલુકામાંથી એક પણ વ્યક્તિને કોઈ જ મહત્વનું પદ નથી આપવામાં આવ્યું અને અમો છેલ્લા 3 ટર્મથી સતત ચૂંટાતા આવેલ હોવા છતાં પણ અમોને ફક્ત ભાજપના કાર્યકર હોય અને જિલ્લામાં અમારા કોઈ આકાર ન હોય અમોને સાઇડલાઇન કરવામાં આવેલ છે. તેમજ અમોએ આરોગ્ય વિભાગની જવાબદારી નિભાવવા સારું માંગણી કરેલ. જિલ્લાના અમારા મહામંત્રી બિપિનભાઈ ઓઝાએ આશ્વાસન આપેલ અને છતાં પણ અમોને કોઈ જ ખાતું નથી આપવામાં આવ્યું અને પ્રથમ ટર્મવાળા તેમજ કોંગ્રેસી ગોત્રના વ્યક્તિઓને મહત્વના ખાતા આપી દેવામાં આવ્યા છે તેમજ પોતાના અંગત માણસોને ખાતાની વહેંચણી પણ કરી દીધેલ છે. જે બિપિન ઓઝા છે એ મહામંત્રી છે જે જિલ્લાના અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ઉપર પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે આ બંને અંદરોઅંદર નક્કી કરી લીધું કે કોને ટિકિટ આપવી છે કોને નથી આપવી. એટલે જે વર્ષોથી ભાજપ માટે કામ કરે છે તેમને ટિકિટ આપવામાં નથી આવી. જે નવા નિશાળિયા છે અને બીજું કે કોંગ્રેસમાંથી આવેલા છે એ તમામને ટિકિટ આપી દેવામાં આવી છે. જો આ જ પ્રમાણે ચાલશે તો આવનાર સમયમાં પ્રજાજનોમાં ઘણી બધી નારાજગી દેખાશે અને ભવિષ્યમાં પણ એ જોવા મળશે. તેનું નુકસાન અમારી પાર્ટીને થવાનું છે. જેનું કોઈ લેવલ નથી તેવા લોકોને ટિકિટો આપેલ છે પરંતુ પ્રજાજનોએ ભાજપને મત આપેલ છે અને ના છૂટકે તે લોકોની જીત થયેલ છે, જેથી આ દિશામાં ભાજપે મનોમંથન કરવું જરૂરી છે. અમો ભાજપના મૂળ કર્મઠ કાર્યકર છીએ અને અમારી પીડા દર્શાવી રહ્યા છીએ. અમો ભાજપના હતા, ભાજપમાં છીએ અને ભાજપમાં જ રહેવાના છીએ. પણ ભવિષ્યમાં થતું નુકસાન અટકાવવા માટે મોવડી સમક્ષ અમારી આપવીતી રજૂ કરેલ છે. એ જ પાર્ટીનો કાર્યકર્તા ગોવિંદસિંહ યુ રાઠોડ, સદસ્ય હિંમતનગર નગરપાલિકા હિંમતનગર. ગોવિંદસિંહ રાઠોડ છે તેમણે અમિત શાહને પત્ર લખ્યો છે. નારાજગી સ્પષ્ટ અહીંયા તેમણે વર્તાવી છે કે જે ભાજપ છે કોંગ્રેસ યુક્ત ભારત કરવા અત્યારે મથી રહ્યું છે એ જ કોંગ્રેસ યુક્ત ભાજપ છે તે પોતે બની રહ્યું છે. ભારતમાંથી કોંગ્રેસને કાઢવાની વાત ચાલે છે તો બીજી બાજુ ભાજપ છે એ કોંગ્રેસના કાર્યકર્તાઓને પોતાનામાં લઈ રહ્યું છે. એટલે સવાલ એ છે કે જે વર્ષોથી મહેનત કરે છે તેમનું અત્યારે કંઈ જ ઉપજતું નથી. કાં તો નવા નિશાળિયાને મોટું પદ આપી દેવામાં આવે છે અને કાં પછી જે કોંગ્રેસમાંથી આવ્યા છે જેમને વાયદા આપવામાં આવ્યા હતા કે ભાજપમાં આવી જાઓ તમને આ હોદ્દો આપવામાં આવીશું એ લોકોને હોદ્દો આપી દેવામાં આવે છે. આ બધાની વચ્ચે જે આ સિનિયર કોર્પોરેટર છે તેમણે શું કહ્યું છે અને ખાસ કરીને જ્યારે પ્રમુખે એક સાધારણ સભા બોલાવી હતી, સમિતિઓના જે અલગ અલગ સોંપવામાં આવ્યા નામ જાહેર કરવામાં આવ્યા, એ પછી જ્યારે સાધારણ સભામાં જે હોબાળો થયો છે એમાં જે પોતે વાત કરી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. મને દેખાય છે બધા પબ્લિક ને દેખાય છે. હું એકલો જાય તો નાક રાખી તું મેં બધાને ખબર છે. બધા ચેક કરી દીધા. બધા આગળ છે ના પેલા શું કહેવાય રાજુ ચાવડાના બિપિન ઓઝાના બધા હગાસીઓના બધા સેટિંગ મારી બધા મળેલા તો બધા પૂછેલી નોટો બધાને ખોલવાનો આવતો જેટલું ખાતું ને 10 વર્ષમાં બધાનું આ ગયા માગી બધું ખુલ્લું બધા ચોર બધા ભેગા થઈ જાય. નાક રાખું છું મેં બધાને ખબર છે. બધા સેટ કરી દીધા ધારાસભ્યના પેલા શું કહેવાય
રાજુભાઈ ચાવડાના બિપિન ઓઝાના બધા હગાસીઓના બધા સેટિંગ મારી ઓકે સર. શું સમગ્ર મામલો? એ સમગ્ર મામલે એવું તો સભા સામાન્ય સભા હતી એ દિવસે જે ખાતા વેચણી થઈ એ દિવસે જે આજકાલના કોંગ્રેસમાંથી આવેલા જે લાગવગથી જે ભાજપનો આપણે ધારાસભ્ય ચાલુ તેમજ બિપિન ઓઝા એની મનમાની કરી અને ના લાગતા વખતા લોકોને ખાતા વેચણી કરી નાખી. પછી જે સિનિયર હું 15 વર્ષથી છું, 15 વર્ષ હું યુવા મોરચામાં પ્રમુખ રહ્યો છું, હું 87થી કાર્યકર્તા છું, તો પણ મને એક પેલો સમાજનો હું એક ક્ષત્રિય સમાજનો હું એકલા જ જીતીને આવ્યો છું હિંમતનગર તાલુકાના અંદર શહેરમાં. તો પણ મને મારો દુરુપયોગ કરી અમારા સમાજને બી કોઈ વેલી રાખીને નહીં. એના સમાજના 2 વ્યક્તિ બિપિન ઓઝા નટુ ઓઝા આ બેવાને જે ખાતા આપી દીધા જે ટીપીમાં એ બિપિન ઓઝાને એક દવાખાનું બનાવશે ડૉક્ટર હાઉસ એના અંદર એને બધું કામ કરવા માટે જે રસ્તો છે 12 મીટરનો 9 મીટરનો કરવાનો જે બીજું બધું જે કરવું છે સેટિંગ કરવા માટે એના જ સમાજના માણસને આપી અને આ જે એનું જે મનમાની કરે છે એનો હું વિરોધ કર્યો છે. શું વિરોધ છે અને તમને સંગઠનમાંથી કોઈ નોટિસ મળી ખરી? નોટિસ આપી કે તમે પાર્ટી વિરુદ્ધ ગયા છો એનો મને જવાબ આપો. હું આપીશ 7 દિવસમાં. મને 7 દિવસની મુદત આપી છે. હવે જે હિંમતનગર નગરપાલિકાની અંદરથી આ બળવો સામે આવ્યો છે એ જોવાનું છે કે હવે હાઈકમાન્ડ આમાં કોઈ ધ્યાન આપે છે કે પછી એક સિનિયર કોર્પોરેટરની વાતને નજરઅંદાજ કરવામાં આવે છે તે પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.